લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર L&T સામે આવેલ VR1 સાઇટમાં મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા પાર્કિંગમાં રહેલ 17થી વધુ ગાડીઓ આગમાં ખાખ થઈ જવા પામી હતી। વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર L&T સામે આવેલ VR1 સાઇટમાં આજે વહેલી સવારે મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી। આ આગ એટલી પ્રચંડ હતી કે પાર્કિંગમાં મૂકેલા વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા, જેમાં અંદાજે 17થી 18 જેટલી ગાડીઓ સળગી ગઈ હતી। ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ સવારે આશરે 4:15 વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પાણીગેટ, GIDC અને ગાજરાવાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી થઈ હતી। આગ ઝડપથી ફેલાઈ હતી। 8 માળની ઇમારતના નીચેના માળેથી લઈને ઉપરના માળ સુધી પેનલ બોર્ડ મારફતે આગ પ્રસરી ગઈ હતી, જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નીચે પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ આગની ઝપેટમાં આવી જતાં 17થી 18 જેટલી ગાડીઓ આગમાં સળગી ગઈ હતી, જેથી મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નોંધાઈ નથી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉલ્લેખનીય છે કે અત્યારે ઉનાળાની ઋતુ દરમિયાન આગના બનાવો પણ વધી રહ્યા છે। આવી ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિક મીટર બોક્સ અને વાયરિંગ સમયાંતરે ચકાસણી કરાવવી જોઈએ। બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એક્સટિંગ્યુશર સ્થાપિત કરવા ઇચ્છનીય છે। ઉપરાંત પાર્કિંગ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક પેનલથી સુરક્ષિત અંતર જાળવવું પણ ખૂબ જ જરૂરી છે।